નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું વર્ષ 2024-25માં U-પ્લસમાં બાલવાટિકા અને ધોરણ 1માં નવી એન્ટ્રી કેવી રીતના કરવી। એ પહેલાં આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી। સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરીશું। U-પ્લસની વેબસાઇટ ઓપન કરીશું। ત્યારબાદ આપણે લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરીશું। એમાં આપણે સ્ટેટ સિલેક્ટ કરીશું। ત્યારબાદ ગો પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે શાળાનો યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરીશું। ત્યારબાદ કેપ્ચા કોડ એન્ટર કરીશું। ત્યારબાદ લોગિન પર ક્લિક કરીશું। ત્યારબાદ મિત્રો આપણે જોઈશું વર્ષ 2024-25માં આપણે એન્ટ્રી કરવાની છે, તેથી આપણે વર્ષ 2024-25 પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે બાલવાટિકામાં નવી એન્ટ્રી કરવાની છે, તેથી આપણે બાલવાટિકા પર એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા સ્ટુડન્ટ નેમ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, સ્ટુડન્ટ સ્ટેટ કોડ એટલે જે આપણે ચાઇલ્ડ ટ્રેકિંગની અંદર જે 18 અંકનો કોડ છે તે નાખવાનો, પણ તે ઓપ્શનલ છે। માતાનું નામ, પિતાનું નામ, ગાર્ડિયનનું નામ, આધાર નંબર, ત્યારબાદ આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે તે પ્રમાણે એન્ટર કરવાનું રહેશે। તો આપણે જોઈશું, એક બાળકનું નામ એન્ટર કરીને આપણે જોઈ શકીએ। ત્યારબાદ આપણે જેન્ડર સિલેક્ટ કરીશું, જન્મ તારીખ, તેનો સ્ટેટ કોડ મારી પાસે હાલ ઉપલબ્ધ છે, તેથી હું તે એન્ટર કરી શકું છું। માતાનું નામ, આધાર નંબર એન્ટર કરવાનો, ત્યારબાદ તમામ માહિતી ફિલઅપ થયા બાદ આપણે સેવ પર ક્લિક કરીશું। તમે જોઈ શકો છો, કન્ફર્મ ધ ફોલોઈંગ ડિટેલ આર કરેક્ટ। જો સદર માહિતી સાચી જ હોય તો આપણે અહીંયા દરેક ટીક માર્ક કરી દઈશું। ત્યારબાદ આપણે અહીંયા કન્ફર્મ પર ક્લિક આપીશું। તમે જોઈ શકો છો કે બાળકની એન્ટ્રી થઈ ગઈ છે। જો તમે નવા બાળકની એન્ટ્રી કરવા માગતા હોય તો એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરો, અને જો તમે જે બાળકની એન્ટ્રી થઈ ગઈ છે તે જોવા માટે ગો ટુ ન્યૂ એન્ટ્રી લિસ્ટ પર ક્લિક કરીને તમે જોઈ શકો છો કે આ બાળકની એન્ટ્રી થઈ ગઈ છે। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।